નમસ્કાર. આજના ઘર સંસ્કારના ફ્રી વેબિનારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો મેઇન કોન્સેપ્ટ એ છે કે ઘર સંસ્કાર શું છે, એની જરૂર કેમ છે અને એનાથી બેનિફિટ શું છે. તો આજે અમારી ટીમ પ્રકૃતિ આયુર્વેદ એન્ડ પંચકર્મ સેન્ટર અને ઉમા વુમન્સ હોસ્પિટલની ઘર સંસ્કારની એક નવી શરૂઆત કરી રહી છે. તો તેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઘર સંસ્કાર શું છે? તો ગર્ભ પ્લસ સંસ્કાર એટલે કે ગર્ભમાં રહેલા બાળકના સર્વાંગી વિકાસ માટેના સારા વિચારો અને સારી જીવનશૈલી. એટલે બાળક ગર્ભમાં જ છે ત્યારથી જ આપણે જે એને સંસ્કાર આપીએ છીએ એને કહેવાય ગર્ભ સંસ્કાર. ગર્ભ સંસ્કારમાં શારીરિક, માનસિક, આધ્યાત્મિક દરેક વસ્તુનું જે ઘડતર થાય છે બાળકનું તેને કહેવાય ગર્ભ સંસ્કાર. જેમાં માતા અને બાળક બંનેના શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં આવે છે. જે આપણા શાસ્ત્રમાં 16 સંસ્કાર બતાવ્યા છે એમાં છે ગર્ભ સંસ્કાર. એમાં ગર્ભ સંસ્કારની અંદર 3 આવે છે: ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર અને સીમંતોનયન સંસ્કાર. એટલે કે બાળક જન્મે એના પહેલાથી જ 3 સંસ્કાર તો થઈ જાય છે. તો ગર્ભ સંસ્કાર જરૂરી કેમ છે? તો સ્વસ્થ ગર્ભાવસ્થા એટલે કે ગર્ભ સંસ્કારના ફાયદા શું છે? તો ગર્ભાવસ્થાને જો આપણે સ્વસ્થ રીતે એન્જોય કરીને જો આપણે પસાર કરવી હોય તો એના માટે ગર્ભ સંસ્કાર. બાળક અને માતા જો શાંત હશે તો બાળકનું પણ માનસિક સ્વાસ્થ્ય જળવાશે. એટલે કે બાળક અને માતા બંનેની માનસિક શાંતિ માટે ગર્ભ સંસ્કાર જરૂર છે. માતા અને બાળકનું બોન્ડિંગ આપણે જોઈએ છે કે બાળક જન્મે એના પહેલા જ માતા અને બાળકનું બોન્ડિંગ થઈ જાય છે. બાળક લોકોની સામે 9 મહિના પછી આવે છે, પરંતુ માતાની જોડે તો એ 9 મહિના પહેલાથી જ હોય છે. તો એ માતા અને બાળકનું બોન્ડિંગ સ્ટ્રોંગ બનાવે છે ગર્ભ સંસ્કાર. સકારાત્મક વાતાવરણ અને આત્મવિશ્વાસમાં વધારો. ગર્ભ સંસ્કાર હાલ આપણે માર્કેટમાં તો ઘણી જગ્યાએ જોઈએ છીએ કે ગર્ભ સંસ્કાર બહુ ટ્રેન્ડ ચાલી રહ્યા છે. પણ શું એ એકચ્યુઅલમાં ગર્ભ સંસ્કાર છે ખરી? એકચ્યુઅલમાં જે આપણા આયુર્વેદમાં અને શાસ્ત્રમાં જે ગર્ભ સંસ્કાર બતાવ્યું છે એ ગર્ભ સંસ્કારની શરૂઆત ક્યારે થાય છે? તો એ ગર્ભ સંસ્કાર માત્ર ગર્ભ રહ્યા પછી નહીં, પરંતુ ગર્ભ ધારણ થાય એના પહેલાથી જ શરૂ થઈ જાય છે. કારણ કે જેમ આપણે વાત કરી કે 3 સંસ્કાર ગર્ભ સંસ્કારમાં સમાવેશ થાય છે. એમાં પહેલો ગર્ભાધાન સંસ્કાર એટલે કે જે બીજ ઇમ્પ્લાન્ટ થાય છે, જે બીજ રોપણ થાય છે તેને ગર્ભાધાન સંસ્કાર કહેવાય છે. એટલે એ સંસ્કારની શરૂઆત ક્યારથી થાય છે? તો કે માતા પિતા જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરે છે ત્યારથી જ ગર્ભાધાન સંસ્કારની શરૂઆત થઈ જાય છે. એટલે કે ગર્ભાધાનની તૈયારી. સુયોગ્ય કન્સેપ્શન એટલે કે તમે હેલ્ધી ગર્ભાશયમાં, અનુકૂળ વાતાવરણમાં, અનુકૂળ ઋતુમાં અને યોગ્ય અને સ્વસ્થ બીજનું રોપણ કરીએ એ ગર્ભાધાન સંસ્કાર. ગર્ભ રહી જાય પછી જે કરીએ છીએ એ તો છે જ, પરંતુ ગર્ભ સ્થાપિત થાય છે એના પહેલા જ ગર્ભાધાન સંસ્કારની શરૂઆત થાય છે. એના સિવાય ગર્ભ સ્થાપિત થાય છે પછી માસાનું માસ એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન દરેક માસની અલગ અલગ રીતે કેર કરવી જરૂરી છે. કેમ કે દરેક માસમાં બાળકનો વિકાસ અલગ અલગ રીતે થતો હોય છે. તો દરેક માસમાં એનો આહાર, ઔષધ દરેક વસ્તુ બદલાતી હોય છે. પછી પ્રસૂતિ એટલે સૂતિકા કાળમાં પણ એની સંભાળ અને નવજાત શિશુની સંભાળ એ પણ ગર્ભ સંસ્કારમાં જ આવી જાય છે. એટલે બાળક જન્મે એના પહેલા એના 3 સંસ્કાર તો થઈ ગયા હોય છે. ગર્ભાધાન એટલે શું? તો ગર્ભાધાન એટલે યોગ્ય સમય, યોગ્ય શારીરિક અને માનસિક તૈયારી સાથે સ્વસ્થ સંતાનની યોજના બનાવી. કેમ કે હવે આપણે એક્સિડેન્ટલ ચાઇલ્ડ નહીં, ડિઝાઇન ચાઇલ્ડ જોઈએ છે. આપણી ઈચ્છા હોય છે કે મારું બેબી આવું હોવું જોઈએ, મારું બાળક આવું હોવું જોઈએ. તો એની તૈયારી આપણે ગર્ભ ધારણ કરીએ છીએ એના પહેલા જ કરવી જરૂરી છે. યોગ્ય સમય એટલે કે ઋતુ, ક્ષેત્ર. આયુર્વેદમાં ગર્ભ ધારણ માટેના 4 કમ્પોઝિશન બતાવવામાં આવે છે: ઋતુ, ક્ષેત્ર, અંબુ અને બીજ. ઋતુ એટલે કે યોગ્ય બીજ, યોગ્ય સમય. ક્ષેત્ર એટલે સ્વસ્થ ગર્ભાશય. અંબુ એટલે યોગ્ય પોષણ અને બીજ એટલે સ્વસ્થ શુક્ર અને આર્તક. જેમ ખેડૂત કોઈ પણ છોડનું વાવેતર કરે છે એના પહેલા આટલી વસ્તુનું ધ્યાન રાખે છે કે ઋતુ કેવી છે, જમીન કેવી છે, એને પાણી અને ખાતર કેવું મળે છે અને બીજની ક્વોલિટી કેવી છે. એ જ રીતે આપણે બાળકનું પ્લાનિંગ કરીએ છીએ ત્યારે આપણે આ બધી વસ્તુ કેમ નથી જોતા? આ વસ્તુ આપણે ખાલી એક્સિડેન્ટલ આપણે ગર્ભ રહી જાય છે અને એને જન્મ આપીને મોટું કરીએ એ ગર્ભ સંસ્કાર ના કહેવાય અને એ પેરેન્ટિંગ પણ ના કહેવાય. એટલે આપણે યોગ્ય ઋતુ જોવી જોઈએ. પછી આપણું માતાનું ગર્ભાશય કેટલું યોગ્ય છે એ જોવું જોઈએ. અંબુ એટલે કે યોગ્ય પોષણ માટે એના હોર્મોન્સ કેવા છે, એના ન્યુટ્રિશન બધા લેવલ કેવું છે એ બધું જોવું જોઈએ. અને ખાસ વસ્તુ બીજની ક્વોલિટી. એક છોડ વાવવા માટે પણ આપણે જો બીજની ક્વોલિટી જોતા હોઈએ તો એક બાળક માટે કેમ નહીં? તો બીજ શુદ્ધિ અને
શરીર સુધી એટલા માટે જ જરૂરી છે. ગર્ભાધાન પહેલાની તૈયારી કેમ જરૂરી છે? તો કે હેલ્થ રિવ્યુ, માતા પિતાના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન થઈ જાય છે. લાઇફસ્ટાઇલ, યોગ્ય આહાર અને જીવનશૈલી. પ્યોરિફિકેશન, જરૂર મુજબ પંચકર્મ અને શરીર શુદ્ધિ. બીજની શુદ્ધિ માટે અને શરીરની શુદ્ધિ માટે પંચકર્મ અને વિથ મેડિસિન પણ શુદ્ધિ થતી હોય છે, જેનાથી ક્વોલિટી સ્પર્મ એન્ડ ઓવમ તૈયાર થાય છે અને જેનું સ્થાપન થવાથી એક ક્વોલિટી વાળો ગર્ભ ધારણ થાય છે. મેન્ટલ પીસ, માનસિક શાંતિ અને સકારાત્મક વિચાર. વ્યસનોથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ ગર્ભધાન એ સ્વસ્થ સંતાન તરફનું પહેલું પગલું છે. એટલે તમે હેલ્ધી પેરેન્ટિંગની શરૂઆત ત્યારથી જ થાય છે કે તમે ગર્ભાધાનની શરૂઆત કરો છો. એ સંસ્કારની શરૂઆત કરો છો ત્યારથી જ તમે ગર્ભ સંસ્કારની શરૂઆત કરી રહ્યા છો. માતાનો પ્રભાવ બાળક પર, તો વિચારો, લાગણીઓ, ખોરાક, ઊંઘ, દૈનિક જીવનશૈલી. માતા જે પણ વિચારે છે એ દરેક વસ્તુની ઇફેક્ટ બાળક પર થાય જ છે. માતાનો એક નકારાત્મક વિચાર પણ બાળકની જિંદગીભરનું વિચાર એની માનસિકતા બની જાય છે. એટલે દરેક સેકન્ડ માતાએ ધ્યાન રાખવું જરૂરી છે કે શું વિચારે છે, શું ખાય છે, એની દરેક મુવમેન્ટ બાળક પર એટલી ઇફેક્ટ આપે છે. એટલે કે માતાની દરેક એક્ટિવિટીઝ માતાએ સમજી વિચારીને કરવી જોઈએ. ગર્ભ સંસ્કારના 5 આધાર સ્તંભ: આહાર, યોગ, ધ્યાન, સંગીત, સકારાત્મક વિચાર. આ દરેક વસ્તુ ગર્ભ સંસ્કારમાં ઇન્ક્લુડ થાય છે. આહાર, તો કે તાજું અને પૌષ્ટિક ભોજન, ઋતુ અનુસાર ફળ, પૂરતું પાણી અને ડોક્ટરની સલાહ મુજબ આયુર્વેદિક દવાઓ. તો આયુર્વેદિક દવાઓમાં શું હોય છે? તો કે 9 મહિના, જેમ આપણે વાત કરી કે દરેક મહિનામાં અલગ અલગ રીતે બાળકનો વિકાસ થતો હોય છે. જેમ કે 5મા મહિનામાં બાળકનું મન અને બુદ્ધિનો વિકાસ થાય છે, તો આપણે 5મા મહિનામાં એ પ્રમાણે એક્ટિવિટીઝ કરવી જોઈએ, એ પ્રમાણેના આહાર અને ઔષધ લેવા જોઈએ કે જેનાથી બાળકનો માનસિક વિકાસ સારો થાય અને એની બુદ્ધિનું એટલું ડેવલપમેન્ટ થાય. યોગ અને પ્રાણાયામ, સરળ પ્રેગ્નન્સી યોગ, દીર્ઘ શ્વાસ, અનુલોમ વિલોમ અને હલવી વોક. પ્રેગ્નન્સીમાં હેવી એક્સરસાઇઝ કરવાની મનાઈ હોય છે, પરંતુ યોગ અને પ્રાણાયામ છે અને દીર્ઘ શ્વાસ છે, પ્રાણાયામ છે, એ ઓક્સિજન લેવલ વધારે છે બોડીમાં, તો બાળકને પણ સારી રીતે ઓક્સિજન મળી શકે અને એના માટે યોગ અને પ્રાણાયામ એટલું જરૂરી છે. હળવી વોક અને ઇઝી એક્સરસાઇઝ, જે યોગ્ય ફિઝિયોથેરાપિસ્ટના માર્ગદર્શનમાં જરૂર છે. ધ્યાન અને રિલેક્સેશન, 10-15 મિનિટ ધ્યાન, સકારાત્મક કલ્પના, ઓમકાર અથવા શાંતિ મંત્ર. માતાનું મગજ, માતાનું મન જેટલું રિલેક્સ હશે એટલું બાળક અંદર સારી રીતે વિકાસ પામશે. એટલે દરરોજ 10 થી 15 મિનિટ ધ્યાન, સકારાત્મક વિચાર, ઓમકાર અને શાંતિ મંત્ર જેવા મંત્ર જાપ પણ એટલા જરૂરી છે. ગર્ભ સંવાદ, બાળક સાથે વાત કરવાની હોય છે. એટલે આપણે બાળક જન્મે એના પછી તો વાતો કરીએ છીએ, પરંતુ બાળક જે આપણે ગર્ભાધાન થાય છે ત્યારથી જ તે સાંભળવાની શરૂઆત કરી દે છે. ત્યારથી જ બાળક સાથે વાત કરવાની શરૂઆત કરવી જોઈએ. તેને વાર્તા કહેવાની હોય, એમાં પિતાનો પણ એટલો જ સહભાગ હોય છે. માતા પિતાએ દરરોજ રાત્રે બાળક જોડે વાત કરવી જોઈએ કે બાળકને કહેવું જોઈએ કે તારે જન્મ પછી આવું કરવાનું છે, આવું બનવાનું છે. તો બાળક ત્યાંથી શીખીને જ જન્મશે. જન્મ્યા પછી તમે શીખવાડવામાં જેટલી વાર લાગશે એટલી પહેલા લાગશે નહીં. તમે 9 મહિનામાં એને જેટલું શીખવાડશો એટલું તમારી જિંદગીમાં કામ ઓછું થઈ જશે. કેમ કે 85% ડેવલપમેન્ટ બાળકનું ગર્ભમાં જ થઈ જાય છે. બાકીનું 15% આપણે એને જન્મ્યા પછી શીખવીએ છીએ. શું કામ આપણે જન્મ્યા પછી જ આટલી બધી મહેનત કરવી, જ્યારે આપણા જોડે 85% કામ ગર્ભ અવસ્થામાં જ થઈ જતું હોય? તો સંગીત અને મંત્ર, સંગીત, શ્લોક, ભજન, આ બધી જ વસ્તુઓના બાળક પર એટલી જ ઇફેક્ટ થતી હોય છે. એટલે સારું સંગીત સાંભળવું, મંત્ર જાપ, એ દરેક વસ્તુ ગર્ભાવસ્થા દરમિયાન એટલી જ જરૂરી છે. કેમ કે તમે નોટિસ કર્યું હશે કે તમને દરરોજ હનુમાન ચાલીસા સાંભળવાની હેબિટ હોય છે ગર્ભાવસ્થામાં, તો બાળક જન્મે છે પછી એ હનુમાન ચાલીસાને તરત ઓળખી શકશે. બીજી વસ્તુ એ તરત નોન નહીં હોય એના માટે, પરંતુ એ હનુમાન ચાલીસા શીખીને જ આવશે. જેમ કે આપણે અભિમન્યુની વાત છે કે સુભદ્રાના જ્યારે ગર્ભમાં હતો ત્યારથી જ એને ચક્રવ્યૂહનું જ્ઞાન મેળવ્યું હતું. એને જન્મ્યા પહેલા જ શીખી લીધું હતું. એટલે આપણે પણ એવું ઈચ્છીએ છીએ કે આપણું બાળક આવી વસ્તુ શીખીને જ આવે. તો ગર્ભ સંસ્કાર એટલા માટે જરૂરી છે. શું ટાળવું જોઈએ ગર્ભાવસ્થામાં? તો વધુ તણાવ, ઊંઘનો અભાવ, જંક ફૂડ, નકારાત્મક વાતાવરણ, સ્વ ઈચ્છાથી દવા લેવી નહીં. જ્યારે કોઈ પણ ઘરમાં એવું કઈ નકારાત્મક વાતાવરણ હોય, એવી કઈ સેડ ન્યૂઝ હોય, તો એ દરેક વસ્તુથી ગર્ભિણીએ દૂર રહેવું જોઈએ અને કોઈ પણ દવાના કોઈ અખતરા કરવા ન જોઈએ. દરરોજની સરળ રૂટીન શું હોવી જોઈએ? તો વહેલા ઉઠવું, પ્રાર્થના, યોગ, પૌષ્ટિક નાસ્તો, વાંચન, સાંજે વોક, સમયસર ઊંઘ, શાંત મન
અને પોઝિટિવ ટોક અને ફેમિલી સપોર્ટ. પતિ અને પરિવારની ભૂમિકા. ગર્ભાવસ્થામાં ફક્ત મહિલાની જવાબદારી નથી હોતી, એમાં એના પરિવાર અને એના પતિની પણ એટલી જ ભૂમિકા હોય છે. કારણ કે જે સ્ત્રીને જે વાતાવરણ મળશે એની ઇફેક્ટ બાળક પર થતી હોય છે. એટલે તો એ ઇમોશનલી એવું સ્ટ્રોંગ કે વીક બનશે એની જવાબદારી પતિ અને પરિવારની હોય છે. એટલે આપણે ગર્ભવતી મહિલાને ભાવનાત્મક સહકાર, પ્રેમ અને સમજણ, સકારાત્મક વાતાવરણ આપવું જોઈએ અને ગર્ભવતી મહિલાની પણ આપણે એટલી સાર સંભાળ લેવી જોઈએ. અમારા ઘર સંસ્કાર પ્રોગ્રામમાં શું ઇન્ક્લુડ થવાનું છે? હાલ આપણે જે ઘર સંસ્કાર એટલે શું વાત કરી કે આપણા ઇતિહાસમાં ઘણા બધા એવા ઉદાહરણ છે, જેમ કે પ્રહલાદ છે. તો એક રાક્ષસ કુળમાં જન્મ્યો હોવા છતાં એ દેવભક્ત હતો. એનું કારણ કે એનું ઘર સંસ્કાર. નારદ મુનિ એનું ઘર સંસ્કાર કરેલું, એના ઘર સંસ્કાર ગુરુ હતા, એટલા માટે દૈવી પુત્ર હતો. અમારા ઘર સંસ્કારમાં દરરોજ એવા મહાપુરુષોની સ્ટોરીઝ, 25 પ્રકારની મોટિવેશનલ વિડીયોઝ, સંગીત, જ્ઞાન અને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવશે. કારણ કે જે દરેક ગર્ભવતી મહિલા છે એનું સ્ટેટસ અલગ અલગ હોય છે, દરેકની તકલીફ અલગ હોય છે, દરેકના એક્સપિરિયન્સ અલગ અલગ હોય છે. એટલે દરેકને વ્યક્તિગત માર્ગદર્શનની જરૂર છે. કોઈને ઉલટી થાય છે તો કોઈને પગમાં સોજા આવે છે, તો એ દરેક વસ્તુ પર્સનલી કેર કરવામાં આવશે. આયુર્વેદિક અને એલોપેથિક બંનેનો સાથે સમન્વય. આયુર્વેદિક દવા જે દર મહિનાની જે અલગ અલગ છે એ બાળકના વિકાસ કરવામાં મદદ કરશે. એલોપેથિક જે ન્યુટ્રિશનની જે મેડિસિન્સ છે એ તમારા ન્યુટ્રિશનની સંભાળ રાખશે. ગર્ભાવસ્થામાં મેઇન જરૂર છે કે માતાની સ્વાસ્થ્ય કેવું છે, બાળકનો વિકાસ કેવો છે અને બાળક જન્મે છે એના પછી એની કેર કઈ રીતે થાય છે, એનું બ્રેસ્ટ ફીડિંગ કેવું થાય છે, એ બધી જ વસ્તુની તૈયારી આપણે અહીંયા ઘર સંસ્કાર કેન્દ્રમાં કરીશું. એ પ્રકારનું દરેકને પર્સનલી ડાયટ આપવામાં આવશે, મેડિસિન આપવામાં આવશે, જેનાથી માતાને નરિશમેન્ટની કમી નહીં થાય, બાળકનો પણ ડેવલપમેન્ટ એટલું સરખી રીતે થશે અને નોર્મલ ડિલિવરી માટે પણ આપણે એને તૈયાર કરવામાં આવશે. ફિઝિયોથેરાપી દ્વારા આપણે અહીંયા નોર્મલ ડિલિવરી માટે આપણે મહિલાના પેલ્વિક મસલ્સને બધાને રિલેક્સેશન કરીશું. એવું ફક્ત એમ નહીં કે જે ડિલિવરીની ડેટ છે ત્યારે જ આપણે સજાગ થઈએ, પરંતુ 9 મહિના આપણે એ વસ્તુ માટે પ્રિપેર કરીશું કે હેલ્ધી ડિલિવરી થાય, હેલ્ધી બેબી જન્મે અને માતાને પણ કંઈ નુકસાન ન થાય. હેલ્ધી પ્રેગ્નન્સી સપોર્ટ આપણે આપીશું વીકમાં એકવાર ઓફલાઈન સેશન, જેમાં એક્ટિવિટીઝ હશે, મેડિટેશન હશે, કાઉન્સેલિંગ હશે, જેમાં તમે રિલેક્સ થઈને બેસી શકશો, તમારું મન શાંત થશે અને ફિઝિયોથેરાપી દ્વારા આપણને એક્સરસાઇઝ પણ મળશે. આયુર્વેદિક માર્ગદર્શન મળશે, જેમાં ડાયટ, મેડિસિન ને બધું ઇન્ક્લુડ કરવામાં આવશે. માઇન્ડ બોડીના જે પીસફુલ રૂટીન માટે ડેઈલી તમને અવેર કરવામાં આવશે. એવું નહીં કે ફક્ત એક દિવસ ઓનલાઈન સેશન છે તો ફક્ત એટલું જ. વીકમાં 2 વાર ઓનલાઈન સેશન આપશે, એકવાર ઓફલાઈન સેશન અને ડેઈલી એક્ટિવિટીઝ તો આપવામાં આવશે જ, જેમાં તમારે કયા મંત્ર જે બાળક પર જલ્દી ઇફેક્ટ થાય છે, જેમ અશ્વિનો ભગવાન છે એ સંતાનના દાતા છે, તો એમના મંત્ર છે. ઘર સંસ્કાર આપણે યજ્ઞ કરાવીશું. ગર્ભ સંવાદ કઈ રીતે કરવો, તેમાં શું કરવું જોઈએ, એ બધું જ આપણે અહીંયા શીખવવામાં આવશે. યોગ તો માતા અને બાળક બંનેના શારીરિક અને માનસિક વિકાસ કઈ રીતે થશે, ક્યારે શાની જરૂર છે, એ બધું જ એક્સપર્ટ ટીમ દ્વારા અહીંયા માર્ગદર્શન કરવામાં આવશે. સ્વસ્થ માતા, સંસ્કારી સંતાન અને સુખી પરિવાર. આભાર. તો આ અમારું ઓનલાઈન વેબિનાર હતો તમને એજ્યુકેટ કરવા માટે કે ગર્ભ સંસ્કાર શું છે. ફક્ત મેડિટેશન, યોગા એટલું જ નહીં, પરંતુ ગર્ભ તમે ધારણ કરવાની જ્યારે ઈચ્છા હોય છે કે તમે પ્લાન કરો છો ત્યારથી બીજ શુદ્ધિ અને શરીર શુદ્ધિ એટલે કે હેલ્ધી બીજનું રોપણ થાય ત્યારથી જ આપણે ગર્ભ સંસ્કારની શરૂઆત કરીશું, એકદમ શાસ્ત્રીય મેથડ દ્વારા, આયુર્વેદિક પદ્ધતિ દ્વારા. તો અમે આ ગર્ભ સંસ્કારની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જો તમને જોડાવાની ઈચ્છા હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આ વસ્તુમાં તમને જો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હા, તો જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરો છો યા તમે પ્રેગ્નેન્ટ છો તો અમારા ઘર સંસ્કારની સાથે જોડાવવું હોય તો અમને કોન્ટેક્ટ કરી શકો છો. પ્રકૃતિ આયુર્વેદ સેન્ટર, ધણિયાણા ચોકડી અને ઉમા વુમન્સ હોસ્પિટલ, ડોક્ટર હાઉસ એરિયા. બાકી હવે આગળની અપડેટ, જેમાં અમે ઓફલાઈન સેશન પણ ફ્રીમાં કરવાના છીએ અને પછી ઘર સંસ્કાર કેન્દ્રની શરૂઆત કરવાના છીએ, તો એ બધી ડિટેલ ગ્રુપમાં મળી જશે. અમારી સાથે ઓનલાઈન વેબિનારમાં જોડાવા માટે થેન્ક યુ.